શેરા પુરવઠા અનાજના ગોડાઉન ખાતે મોટી ઘટના બનતા અટકી। ચોખા ભરેલા ગાડીના ચાલકે 5 વીજ થાંભલા પાડ્યા। ચોખા ભરેલ ગાડીના ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેનર મૂકેલ હોવાથી તેમાં જીવંત વીજ વાયર ભરાઈ જતા બન્યો બનાવ। બનેલા બનાવમાં ચોખાની ગાડીમાં સામાન્ય આગ લાગતા શહેરા પાલિકા ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ લેવામાં આવ્યો। 100 kVનું ટીસી સાથે 5 વીજ થાંભલા મળીને અંદાજે 3 લાખ કરતાં વધુ નુકસાન થવા સાથે 100 જેટલા ઘરોમાં લાઇટ થઈ બંધ। સોમથી શનિવારની વચ્ચે આ ઘટના બની હોત તો કોર્ટ તેમજ અવર જવરનો આ રસ્તો હોવાથી મોટી ઘટના બનતી તો નવાઈ નહીં। MGVCL દ્વારા વીજ પુરવઠો શરૂ થાય તે માટેની કામગીરી હાથ ધરી હતી। સંબંધિત તંત્ર આ બનેલા બનાવની ગંભીરતા લેશે ખરા? રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ। બામૈયા ગોડાઉનમાંથી શહેરા ગોડાઉનમાં ચોખાનો માલ ખાલી કરવા માટે ટ્રક આવતી હતી। તે માલ શહેરા ગોડાઉનની બહાર ઇલેક્ટ્રિક વાયર સાથે જે ઉપર બોર્ડ મૂકેલા મોદી સાહેબના સરકારની ગેરંટીવાળા બોર્ડ એના જે હેંગલો સાથે નો વાયર અંદર આવી જતા વાયર તૂટતા ગાડીને શોર્ટ સર્કિટ થયેલ છે। ચોખાને ભરેલી ગાડીને કોઈ મોટું જાનહાનિ કે નુકસાન થયેલ નથી। ઇલેક્ટ્રિકના 5 જેટલા થાંભલા તૂટી ગયેલા છે, એ જેમાં એક અમારા ગોડાઉનની આગળના ભાગમાં છે, ગોડાઉનની અંદર કોઈ નથી।